જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે મજબૂત દાવ રમ્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે કિરીટ પટેલે તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો છે. ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ અમે વિકાસ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ અમારા મત વિસ્તારના ગામોના લોકોના કામ કરવા માટેની કોશિશ કરી છે. આજે જિલ્લા પંચાયતના સભ્યો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છે. 3 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 3 એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી 15 દિવસ સુધી કિરીટ પટેલ નહીં પરંતુ એક કાર્યકર્તા પોતે ધારાસભ્ય સમજી અને આગામી દિવસોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે. વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં કોઈ ભૂલ નહીં થાય અને કમળ જરૂરથી જીતશે. તેમણે સ્વપક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. વિકાસની રાજનીતિના મૂળમાં વિસાવદર બેઠેલી છે. આ બેઠક માત્ર એક વિસ્તાર નથી પણ ગુજરાતના વિકાસના વિઝનનું કેન્દ્રબિંદુ છે. મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાના માન ગૌરવની વાત કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગુજરાતમાં સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. હંમેશા માનનીય વડાપ્રધાનશ્રીએ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હંમેશા પ્રયત્ન કર્યો છે. સરકારી યોજના કોઈ પણ હોય તો એની અંદર પણ મુખ્યમાં કોઈને રાખ્યા હોય તો એ ગરીબ માણસ, વંચિત માણસને રાખી વિસાવદર પણ આ વિકસિત ગુજરાતની હરણફાળમાં આગળ વધે એ જ અભ્યર્થના સાથે આપણે સૌ સાથે મળી અને આપણા ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને ખૂબ જંગી બહુમતીથી જીતાડીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું.